ઓલા એ મારે 2 માર્કનું લખવાનું રહી ગયું 98 નું જ લખાયું. એટલે એ 40 માર્કનું તો બાકી હતું. કોઈ નહીં 33 માર્કનું લખ્યું પાસ થઈ જાય. ચાલો તો બધી તૈયારી થઈ ગઈ છે. હાઇલાઇટર એ લઈ લીધું છે, બ્લુ પેન 2 લઈ લીધી છે, રેડ પેન છે, બ્લેક પેન છે, સ્ટેપલર છે. ચાલો પરીક્ષામાં સિક્કા નાખવા જ જવાના છે. આ બાજુમાં છોકરી આવી જાય ને યાર તો મજા આવી જાય. હાલો હજી 5 મિનિટની વાર છે ને તો થોડુંક વાંચી નાખું હું, રિવિઝન તો થઈ જાય. હાલે 10 મિનિટની વાર છે. ગેમ શરૂ કરે રમી ગાડી. આખું વરસ મહેનત કરી છે, હવે પેપર સારો વહી જાય ને તો સારું છે યાર, કઈ રહી ન જવું જોઈએ બસ. આપણે આગલી રાતે વાંચ્યું આપણે એક રાતમાં સિલેબસ પૂરો કરી નાખી. અરે વાહ, તો બધું મેં પાકું કર્યું એ તો આવ્યું છે આખો પેપર. મને તો આવડે. ભાગ નંબર એ નથી આવડતો, બી નથી આવડતો, સી ડી એટલે ડી નું એક આવડે એ લખી કાઢું. હાલો હવે જલ્દી ઘરે જાવ, કાલના બીજા પેપરની તૈયારી કરવાની છે મારે. આજનો પેપર તો પાસ થઈ ગયો, હવે રખડવા વાગો.